हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 11 વિદ્યુતના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ આર હોય તો આર છેદમાં આર ગુણોત્તર ખાલી જગ્યા છે. જવાબ ડી 25. અવરોધ આરના 5 સમાન ટુકડા કરતા તેમના દરેક ટુકડો અવરોધ આર છેદમાં 5 થાય. હવે આર છેદમાં 5 અવરોધના 5 ટુકડાઓને સમાંતરમાં જોડતા જોડાણનો સમતુલ્ય અવરોધ આર હોય તો 1 છેદમાં આર બરાબર 5 છેદમાં આર પ્લસ 5 છેદમાં આર પ્લસ 5 છેદમાં આર પ્લસ 5 છેદમાં આર પ્લસ 5 છેદમાં આર બરાબર 25 છેદમાં આર. આર બરાબર આરના છેદમાં 25 ગુણોત્તર આરના છેદમાં આર આરના છેદમાં આર છેદમાં 25 બરાબર 25 ના છેદમાં 1. પ્રશ્ન 2. નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર ધરાવતું નથી? જવાબ બી આઈઆર સ્ક્વેર. વિદ્યુત પાવરના 3 સૂત્રો P VI I સ્ક્વેર R V સ્ક્વેર છેદમાં R. આમ વિકલ્પ A, C અને D વિદ્યુત પાવરના સૂત્રો દર્શાવે છે, પણ વિકલ્પ બી વિદ્યુત પાવરનું સૂત્ર દર્શાવતું નથી. પ્રશ્ન 3. એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220V અને 100W છે. જ્યારે તેને 110V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા હશે. જવાબ ડી 25W. પાવર P V સ્ક્વેર છેદમાં R માં R સમાન બલ્બનો અવરોધ. P ચલે છે V સ્ક્વેર P2 છેદમાં P1 V2 છેદમાં V1 સ્ક્વેર. P2 છેદમાં 100 બરાબર 110 છેદમાં 220 સ્ક્વેર બરાબર 1 છેદમાં 2 સ્ક્વેર. P2 બરાબર 100 ગુણ્યા 1 છેદમાં 4 P2 બરાબર 25 વોટ. પ્રશ્ન 4. એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ છે. સમાન વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતર જોડવામાં આવે છે તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર હશે. જવાબ સી 1:4. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે. H V2 છેદમાં R માં V સમાન. H ચલે છે 1 છેદમાં R HS છેદમાં HP બરાબર RP છેદમાં RS, પણ 1 છેદમાં RP બરાબર 1 છેદમાં R પ્લસ 1 છેદમાં R પ્લસ 2 છેદમાં R. RP R છેદમાં 2 અને RS R પ્લસ R બરાબર 2R. HS છેદમાં HP બરાબર R છેદમાં 2 છેદમાં 2R 1 છેદમાં 4. HS જેમ HP 1:4. પ્રશ્ન 5. પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો? જવાબ. પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે સમાંતર જોડવું પડે. પ્રશ્ન 6. એક તાંબાના તારનો વ્યાસ 0.5 મિલીમીટર અને અવરોધકતા 1.6 ગુણ્યા 10 - 8 ઓહમ મીટર છે, તો 10 ઓહમનો અવરોધ બનાવતા તારની લંબાઈ કેટલી જોઈએ? જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? જવાબ. અહીં તારનો વ્યાસ D બરાબર 0.5 મિલીમીટર બરાબર 5 ગુણ્યા 10 - 4 મીટર. તારની ત્રિજ્યા R બરાબર 2.5 ગુણ્યા 10 - 4 M. અવરોધકતા P બરાબર 1.6 ગુણ્યા 10 - 8 ઓહમ મીટર. અવરોધ R બરાબર 10 ઓહમ. લંબાઈ L બરાબર કેટલા? અવરોધ R બરાબર P1 છેદમાં A. L R ગુણ્યા પાયર સ્ક્વેર છેદમાં P. A પાયર સ્ક્વેર. 10 ગુણ્યા 3.14 ગુણ્યા 2.5 ગુણ્યા 10 - 4 સ્ક્વેર છેદમાં 1.6 ગુણ્યા 10 - 8 બરાબર 122.65 મીટર. L 122.7 મીટર તારની લંબાઈ હોવી જોઈએ. હવે R બરાબર P1 છેદમાં 4 P1 છેદમાં પાઈ D2 માં. R ચલે છે 1 છેદમાં D સ્ક્વેર જ્યાં 4 P1 છેદમાં પાઈ અચળ. R2 છેદમાં R1 D1 છેદમાં D2 સ્ક્વેર. R2 બરાબર R1 ગુણ્યા 1 છેદમાં 2 સ્ક્વેર. R2 10 ગુણ્યા 1 છેદમાં 4. R2 1/4 ઓહમ. જો તારનો વ્યાસ બમણો થાય તો અવરોધ ચોથા ભાગનો થાય. પ્રશ્ન 7. કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને તેની અનુરૂપ અવરોધકતામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના મૂલ્ય નીચે મુજબ છે. I એમ્પિયર, V વોલ્ટ. 0.5 1 2 3 4
1.6, 3.4, 6.7, 10.2, 13.2. વી વિરુદ્ધ આઈનો આલેખ દોરી અવરોધકનો અવરોધ ગણો. આઈ એમ્પિયર, વી વોલ્ટ, આર ઇઝ ઇક્વલ ટુ વી છેદમાં આઈ ઓહમ. 0.5, 1.6, 3.2, 1, 3.4, 3.4, 2, 6.7, 3.35, 3, 10.2, 3.4, 4, 13.2, 3.3. સરેરાશ અવરોધ આર બરાબર 3.2 પ્લસ 3.4 પ્લસ 3.4 પ્લસ 3.3 છેદમાં 5, 16.65 છેદમાં 5, 3.33 ઓહમ. આલેખ પરથી આર ઇઝ ઇક્વલ ટુ વી છેદમાં આઈ બરાબર 13.2 છેદમાં 4, આર ઇઝ ઇક્વલ ટુ 13.33 ઓહમ અવરોધનો અવરોધ. પ્રશ્ન 8. જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 વોટની બેટરી જોડવામાં આવે તો પરિપથમાં 2.5 મીટર એ નો પ્રવાહ વહે છે. તો અવરોધનો અવરોધ શોધો. અહીં વી બરાબર 12 વી, આઈ બરાબર 2.5 MA બરાબર 2.5 ગુણ્યા 10 માઇનસ 3 એ, આર ઇઝ ઇક્વલ ટુ વી છેદમાં આઈ બરાબર 12/2.5 ગુણ્યા 10 માઇનસ 3 બરાબર 4800 ઓહમ બરાબર 4.8 કે ઓહમ. પ્રશ્ન 9. 9 વોટની બેટરીનો અવરોધ 0.2 ઓહમ, 0.3 ઓહમ, 0.4 ઓહમ, 0.5 ઓહમ અને 12 ઓહમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો 12 વોટના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? જવાબ. અહીં બેટરીના વોલ્ટેજ V બરાબર 9 વોટ, અવરોધકના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS બરાબર 0.2 પ્લસ 0.3 પ્લસ 0.4 પ્લસ 0.5 પ્લસ 12 બરાબર 13.4 ઓહમ છે. હવે પ્રવાહ I બરાબર V છેદમાં RS બરાબર 9 છેદમાં 13.4 બરાબર 0.67 એ. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન પ્રવાહ વહે, તેથી 12 ઓહમના અવરોધમાંથી 0.67 એ નો પ્રવાહ વહે. પ્રશ્ન 10. 176ના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટની લાઇનમાંથી 5 એ પ્રવાહ વહે? જવાબ. અહીં V બરાબર 220 વોટ, I બરાબર 5 એ, R બરાબર 176 અવરોધ, N બરાબર કેટલા? ધારો કે 176 ઓહમના N અવરોધને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ RP મળે. 1/RP બરાબર 1/176 પ્લસ 1/176 ખાલી જગ્યા N વખત. 1/RP બરાબર N છેદમાં 176. હવે R ઇઝ ઇક્વલ ટુ V છેદમાં I, RP ઇઝ ઇક્વલ ટુ V છેદમાં I, R ઇઝ ઇક્વલ ટુ RP. 176 છેદમાં N બરાબર 220 છેદમાં 5. N બરાબર 176 ગુણ્યા 5 છેદમાં 220. N બરાબર 4. એ હાલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 11. 6 ઓહમના 3 અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ 9 ઓહમ 4 ઓહમ થાય? જવાબ. 1. 9 ઓહમ અવરોધ મેળવવા. 6 ઓહમ અવરોધના 2 અવરોધોને સમાંતર જોડી તેની સાથે 6 ઓહમનો ત્રીજો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. 1/RP બરાબર 1/6 પ્લસ 1/6 બરાબર 2/6 બરાબર 1/3. RP બરાબર 3 ઓહમ. હવે R કુલ બરાબર RP પ્લસ 6 બરાબર 3 પ્લસ 6 બરાબર 9 ઓહમ મળે. 2. 4 ઓહમ અવરોધ મેળવવા. 6 ઓહમ અવરોધના 2 અવરોધોને સમાંતર જોડી તેની સાથે 6 ઓહમનો ત્રીજો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. RS બરાબર 6 પ્લસ 6 બરાબર 12 ઓહમ. હવે RS અને 6 ઓહમના સમાંતર જોડાણનો સમતુલ્ય કુલ અવરોધ R કુલ 1/R કુલ બરાબર 1/RS પ્લસ 1/6 બરાબર 1/12 પ્લસ 1/6 બરાબર 1 પ્લસ 2 છેદમાં 12 બરાબર 3/12 પ્લસ 1 બરાબર 1/4. R કુલ બરાબર 4 ઓહમ. પ્રશ્ન 12. 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 વોટ છે. 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5A હોય તો લાઇનના 2 તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતર જોડી શકાય? જવાબ. અહીં P બરાબર 10 વોટ બલ્બોની સંખ્યા બરાબર N. V બરાબર 220 વોટ. હવે I બરાબર P/V બરાબર 10/220 બરાબર 1/22 છે. જો 5A પ્રવાહના N બલ્બોને
જોડેલા હોય તો I બરાબર 1/22A, 5 બરાબર 1/22N, N બરાબર 110 બલ્બોની સંખ્યા. પ્રશ્ન 13. ઇલેક્ટ્રિક ઓવન અને હોટ પ્લેટ 220 વોલ્ટની લાઇન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઇલ A અને B છે, જે પ્રત્યેકનો અવરોધ 24 દીઠ છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતર ઉપયોગમાં લઈ શકાય છે. તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો હશે? અહીં V બરાબર 220 વોટ, RA બરાબર 24 ઓહમ, RB બરાબર 24 ઓહમ. એક સ્વતંત્ર રીતે જોડતા I બરાબર V છેદમાં RA અથવા V બરાબર RB બરાબર 220/24 બરાબર 9.2A. જ્યારે બંને અવરોધને શ્રેણીમાં જોડેલો હોય તો I બરાબર V છેદમાં RA પ્લસ RB બરાબર 220/24 I બરાબર 220/48, I બરાબર 4.6A. જ્યારે બંને અવરોધોને સમાંતર જોડેલા હોય તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ 1/RP બરાબર 1/RA પ્લસ 1/RB બરાબર 1/24 પ્લસ 1/24, 1/24 બરાબર 2/24 બરાબર 1/12, RP બરાબર 12 ઓહમ. હવે I બરાબર V છેદમાં RP બરાબર 220/12 બરાબર 18.3A. પ્રશ્ન 14. નીચે આપેલ પરિપથોમાં 2 ઓહમના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો. 1. 6 વોટની બેટરી સાથે 1 ઓહમ અને 2 ઓહમના અવરોધો શ્રેણીમાં. 2. 4 વોટની બેટરી સાથે 12 ઓહમ અને 2 ડીના અવરોધ સમાંતરમાં. 1. V બરાબર 6V, R1 બરાબર 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ. R1 અને R2 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS બરાબર R1 પ્લસ R2 બરાબર 1 પ્લસ 2 બરાબર 3 ઓહમ. પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર V છેદમાં RS, I બરાબર 6/3 બરાબર 2A. પાવર P બરાબર I2 RS 2 સ્ક્વેર ગુણ્યા 3 બરાબર 4 × 3 બરાબર 12 વોટ. R1 બરાબર 12 વોટ, R2 બરાબર 2 ઓહમ, V બરાબર 4 વોટ. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન. 2 ઓહમ અવરોધમાં પ્રવાહ I1 બરાબર V છેદમાં R2 બરાબર 4V છેદમાં R ઓહમ બરાબર 2A. 2 ઓહમના અવરોધમાં વિદ્યુત પાવર P2 = I²1 R2 બરાબર 2² ગુણ્યા 2 બરાબર 8 વોટ. પ્રશ્ન 15. 100 વોટ 220 વોટ અને 100 વોટ 220 વોલ્ટનું રેટિંગ ધરાવતા બે બલ્બ વિદ્યુત મેઇન્સ સાથે સમાંતર જોડેલા છે. જો સપ્લાય વોલ્ટેજ 220 વોટ હોય તો લાઇનમાંથી ખેંચતો પ્રવાહ કેટલો હશે? જવાબ. P1 બરાબર 100 વોટ, P2 બરાબર 60 વોટ. P = P1 પ્લસ P2 = 100 પ્લસ 60 = 160 વોટ. V બરાબર 220 વોલ્ટ, I બરાબર P/V બરાબર 160/220 બરાબર 0.73A. પ્રશ્ન 16. કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે? 250 વોટનું ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના ટોસ્ટરને 10 મિનિટ ચલાવતા? જવાબ. ટીવીમાં વપરાતી વિદ્યુત ઉર્જા V1 બરાબર P1 ગુણ્યા T1 બરાબર 250 ગુણ્યા 3600 બરાબર 9000 J બરાબર 900 kJ. ટોસ્ટરમાં વપરાતી વિદ્યુત ઉર્જા V2 બરાબર P2 ગુણ્યા T2 બરાબર 120 ગુણ્યા 10 ગુણ્યા 60 બરાબર 72000 J બરાબર 72 kJ. આમ ટીવીમાં વધારે વિદ્યુત ઉર્જા વપરાય. પ્રશ્ન 17. 8 ઓહમ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેઇન્સમાંથી 2 કલાક સુધી 15A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો. જવાબ. અહીં હીટરનો અવરોધ R બરાબર 8 ઓહમ, પ્રવાહ I બરાબર 15A. હીટરમાં ઉર્જાનો દર P બરાબર I2R બરાબર 15² ગુણ્યા 8 225 ગુણ્યા 8 1800 વોટ. પ્રશ્ન 18. નીચેની સમજૂતી આપો. A. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? B. વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુ કેમ બનાવવામાં આવે છે? ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? D. કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે? E. વિદ્યુત પ્રવાહના વહન એકથી બીજા સ્થાને લઈ જવા ટ્રાન્સમિશન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જવાબ. A. ગરમ થતાં તે
હોવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. તેને ઊંચું ગલન બિંદુ છે. તે હવામાં રહેલા વાયુઓ સાથે પ્રક્રિયા કરતો નથી તેમજ ઓક્સિડેશન થતું નથી. તેનો અવરોધ ઓછો છે. બી. મિશ્ર ધાતુઓનો અવરોધ શુદ્ધ ધાતુઓના અવરોધ કરતાં વધારે છે. તેથી વધુ ગરમ થાય છે. તેમને ઊંચું ગલન બિંદુ હોય છે. તેઓ ઓક્સિડાઇઝ થતા નથી. સી. જો શ્રેણી જોડાણવાળા ઘરના પરિપથમાં કોઈ વિદ્યુત સમાન સાધનમાં ખામી હોય તો ઘરના બધા સાધનો કાર્ય કરતા બંધ થઈ જાય છે. જુદા જુદા સાધનોને ચાલુ રાખવા જુદા જુદા પ્રવાહની જરૂર પડે છે, પણ શ્રેણી જોડાણમાં બધા સાધનોમાં વહેતો પ્રવાહ સમાન હોય છે. તેથી પાવરમાં વધઘટ થાય છે, જે સાધનોને નુકસાન પહોંચાડે છે. ખૂબ લાંબા તારના ઘરેલું શ્રેણી પરિપથનો અવરોધ ઊંચો હોય છે, તેથી પાવર વ્યય વધે છે. વિદ્યુત ઉર્જાનો વ્યય વધુ થાય છે, કારણ કે એક જ સાધનનું કાર્ય જોઈતું હોય તો પણ શ્રેણીમાં જોડેલા બધા જ સાધનોને ચાલુ રાખવા પડે છે. ડી. તારનો અવરોધ અને તારના આડછેદના ક્ષેત્રફળ સંબંધ નીચે મુજબ છે. તારનો અવરોધ તારના આડછેદના ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં આર ચલે છે 1/a. ઈ. તાંબુ અને એલ્યુમિનિયમ એ સરળતાથી અને બીજી ધાતુઓ કરતાં સસ્તી કિંમતમાં મળી રહે છે. તેમનો અવરોધ ઓછો હોય છે, તેથી ગરમ થતા નથી. તેમનો હથોડા વડે ટીપીને સરળતાથી તાર બનાવી શકાય છે. મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજી સુધી પેન્ટેડ સાથે સાથે નથી જોડાયા તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.